સુરેન્દ્રનગર વઢવાણ ખાતે જે છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધવિહાર આવેલું છે તેનું સંચાલન પરમાર નટુભાઈ એલ કરી રહ્યા છે કે આ કાળમુખી ગરમીમાં તેઓ મહેનત કરી રહ્યા છે અને દર રવિવારે તથાગત બુદ્ધ રૂપની સાફ સફાઈ કરે છે અને આવું ઉજળિયાત બૌદ્ધ વિહાર રાખે છે। તો આપણે એમની સાથે વાતચીત કરીશું। આપનું સ્વાગત છે, શું કહીશું? जय भीम, नमो बुद्धाय। मारी साथे देवजी भाई पारगी पण छे अने अमारी आखी टीम देवजी भाई, कानजी भाई चावड़ा, वशराम भाई वाघेला, अमर परसोत्तम भाई आ बधा ज मळी अने आखुं आ बौद्ध विहार अने गौशाळानुं अमे संचालन करवी छीए। कोई पण जग्याए सुरेन्द्रनगरना विस्तारमां आजुबाजुमां कोई पण जग्याए गाय अथवा तो भूंड अथवा तो कोई पण जीव अकस्मातमां दखी थतो होय के कुदरती रीते जो एने कई बीमारी होय तो अहींया अमे आ गौशाळामां लावी અને રાજ્ય સરકારની એનિમલ હેલ્પલાઇન 1962ની એમ્બ્યુલન્સના ડોક્ટરો એની સારવાર કરે છે અને અમારે એમને ખાવા પીવાનું ને એ બધું પશુઓને અમે પૂરું ઘાસચારો કરવી છીએ અને લોક ભાગીદારીથી આ બધું કાર્ય કરવી છીએ। હમણાં 2570મી જન્મજયંતિ આ ભગવાન બુદ્ધની હતી તો અમે એવો સંકલ્પ કર્યો કે 5000 ચકલી ઘર દાતા દ્વારા લાયા, 5000 ચકલી ઘર અને 50 મણના જુવારના ની બધા પેકેટો કરી અને અહીંયા ભવ્ય એક ભીમ ડાયરો રાખ્યો અને ભગવાન બુદ્ધનો ભવ્ય લોક ડાયરો આખા ગુજરાતમાં ના થયો ભીમ ડાયરો અહીંયા ફાટસર વિસ્તારમાં ત્યાગ મૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય સામે કર્યો અને હાજર તમામ ભાઈઓ બહેનોને સુજાતાની ખીરનો પ્રસાદ ગોરાલાલ પરમાર દ્વારા આપવામાં આવ્યો અને તમામને એ પક્ષી ઘર આપ્યા। વધારે જે પક્ષી ઘરો વધ્યા હતા તો અહીંયા લખતરની અંદર દાદાનું 12મું હતું તો ત્યાં પણ વિતરણ કર્યા। પછી ત્યાં સમૂહ લગ્ન હતા તો સમૂહ લગ્નની અંદર પણ ચકલીના માળા આપ્યા, કલોલની અંદર પણ બેસણું હતું ત્યાં પણ મોકલાયા, ધાંગધ્રાની અંદર પણ ચકલીના માળા આપ્યા। આજુબાજુના ગામડાઓની અંદર આ 5000 ચકલીના માળા અને 5000 જુવારના પેકેટ કરી અને ગામે ગામ વિતરણ કર્યા અને એક જીવદયાનો મેસેજ આપણે આપવા માંગતા હતા કે ભાઈ પર્યાવરણ બચાવો, ચકલી બચાવો આખું અભિયાન। કારણ કે તથાગત ભગવાન બુદ્ધ પ્રેમ, કરુણા અને દયામાં માનતા હતા એટલે અનોખી રીતે અમે ભગવાન બુદ્ધની જન્મ જયંતિની ઉજવણી આ દેવજીભાઈ પારગી અને બધાએ મળી અને બહુ જ લોકોએ સપોર્ટ આપ્યો। આખો જે કાર્યક્રમ સમસ્ત લોક ભાગીદારીથી લોકોએ અમને દાન આપ્યું અને દાન થકી આ અમે આખું કાર્ય પાર પાડી શક્યા। ખૂબ જ સરસ વાત કરી કે કેવી રીતે લોક ભાગીદારીથી અહીં જે કાર્ય કરવામાં આવે છે। તો એમણે બુદ્ધ પૂર્ણિમાની વાત કરી અને જે ચકલીના માળાઓની એમને જે વહેંચણી કરી છે તો આ બહુ મોટી વાત કહેવાય કે જે 5000 કરતાં વધારે સંખ્યામાં જેનો આંકડો છે એ ચકલીના માળાનું એમણે વિતરણ કર્યું છે। તો ગામડે ગામડે જઈ અને એમને આ કાર્ય કરી રહ્યા છે અને જુવારના પેકેટની સાથે ચકલીના માળાનું એમને જે વિતરણ કર્યું છે તો આ બહુ મોટી વાત કહેવાય। પરંતુ અહીં આપણે નજરે જોયેલું છે જે જીવદયાનું કામ થઈ રહ્યું છે, કૂતરા, ભૂંડડા, ગાયો, કોઈ પણ જીવ હોય તો એ બીમાર હોય તો એને સાજા કરવામાં આવે છે। હેલ્પલાઇન નંબર છે જે એમ્બ્યુલન્સ છે, કરુણા એનિમલ હેલ્પલાઇન દ્વારા એમને જે સેવા મળી રહી છે એ વાત એમણે કરી। તો અહીં એવા કેવા એવા કેસ આવતા હોય છે, એકાદો દાખલો આપો કે જેમાં કરુણતા દેખાય। અમે અમારો હેલ્પલાઇન નંબર છે, અમારો મોબાઈલ નંબર બધાને લગભગના આજુબાજુના વિસ્તારને ખ્યાલ છે એટલે ક્યાંય પણ જગ્યાએ આજુબાજુના 25-30 કિલોમીટરની ત્રિજ્યામાં ગમે ત્યાં ગાય ગવાણી હોય કે કોઈ ગધાડો ગવાણો હોય કે કોઈ પણ કૂતરું કે કોઈ પણ બિલાડું બીમાર પડ્યું હોય અમારી પર ફોન આવે એટલે અમે 2 વાહનો રાખ્યા છે, છોટી હાથી છે અને એક ઇકો ગાડી છે। તો એ અમે જો મોટું જો પશુ હોય તો અમે છોટી હાથી લઈને જઈએ, નાનું પશુ હોય તો ઇકો ગાડી લોકોની ભાગીદારીથી લોકોએ ડાઉન પેમેન્ટ લોકોએ ભરી દીધું, ઉશીના પૈસા આપી અને અત્યારે આ બૌદ્ધ વિહાર દ્વારા એના હપ્તા અમે ભરવી છીએ અને ધીરે ધીરે જે લોકોએ અમને પૈસા આપ્યા છે એ અમે ધીરે ધીરે એમને આપી દઈશું। એટલે આવી રીતે 2 ગાડીઓ વસાવેલી છે અને એ ગાડીઓની ઇમરજન્સી ફોન આવેલો તાત્કાલિક અમે જ્યાં પણ અકસ્માત થયો હોય ત્યાં અમે કોઈ પણ ગૌવંશ હોય કે ભેંસ હોય કે કોઈ પણ જીવ હોય એને અમે અહીંયા લાવી, પશુ પક્ષી હોય તો પણ એને લાવી, અમારાથી ન થઈ શકે એવું હોય તો અહીં જીવદયાની બીજી એક સંસ્થા છે ત્યાં મોકલાવી અથવા તો બીજા કોઈ સરકારી દવાખાનામાં અમે અમારા દ્વારા અહીંથી પહોંચાડવી છીએ અને ગુજરાત સરકારની કરુણા એનિમલ હેલ્પલાઇન દ્વારા અમને મફત દવાની બધી સારવાર મળે છે। જરૂર પડે અમુક બહારથી અમે મેડિકલમાંથી લાવી છે પણ 99% તો સરકારી સારવાર અમને મળી જાય છે। કે એવો કયો દાખલો છે કે જે તમને ખૂબ જ એના પ્રત્યે કરુણતા હોય અને દુઃખી થયા હોય? એક ગાય અહીંયા હતી આપણે ધોળી ફોળે જે બિનવારસી વિયાણ હતી અને એનું આખું જે શરીરનું અંગ પાછળનું આવી આ આખું નીકળી ગયું હતું અને બિનવારસી રખડતી હતી। એ ગાયને અહીંયા અમે લાવી અને 3 ડોક્ટરો બોલાયા
એમ છતાં એક ભાઈ કાળુભાઈ ભરવાડ કરીને હતા, જેઓએ અહીંયા આવી અને 6-7 કલાક અમે મથ્યા અને એનું જે શરીરનું જે પેશાબનો ભાગ જે આ નીકળ્યું હતું એ બેસાડી અને 10 દિવસ અહીં સારવાર કરી અને એ ગાને હાજી કરી અને આજે એ તંદુરસ્ત ગાય કરે છે. ખૂબ જ સરસ વાત કરી કે એ ગાય જે તકલીફમાં હતી, તો ગાયને જે દુઃખ હતું એ નટુભાઈ જોઈ શકતા નથી, એટલે માણસોને બોલાવી અને ગાયની જે સેવા કરી. 3 ડૉક્ટર બોલાવ્યા અને ડૉક્ટરો અથવા તો જે સેવાભાવી લોકો હોય એમને કહે કે નટુભાઈ બરફ લઈ આવો, તો નટુભાઈ તરત બરફ લઈ આવે. કોઈ એમ કહે કે નટુભાઈ તમે આ ઇન્જેક્શન તાત્કાલિક લઈ આવો, આ ઇન્જેક્શનની જરૂર છે, મેડિકલે જાઓ, તમે ગમે એ કરો. એટલે નટુભાઈ ગમે ત્યાં જાય અને તાત્કાલિક એવા ઇન્જેક્શનો લાવે અને સાહેબને આપે કે લો સાહેબ, જી સાહેબ, આ ઇન્જેક્શન લઈને હું આવી ગયો છું. અને ગાયને બાટલો ચડતો હોય તો પણ નટુભાઈ ત્યાં બેસે છે અને ઊભા પગે હોય છે અને બાટલો ચડાવે છે, જેના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે આ વાત એ તમારી સામે અમે મૂકી રહ્યા છીએ. પરંતુ અહીં મારે વાત એ કરવી છે કે પરમાર નટુભાઈ એલ ધોરીભાલ જેવો બહુજન સાહિત્યકાર તરીકે ઓળખાય છે, નટુભાઈ હોય અને કંઈ ગાય નહીં તો એ કેવી રીતે ચાલે? હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. અરે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. આ વિશ્વના મુક્તિદાતા ભગવાન બુદ્ધે પ્રેમ અને કરુણાનો આખા વિશ્વમાં સંદેશો આપ્યો છે. તો જ્યાં સુધી આ દેહમાં કોઈ રહે, જીવ રહે, ત્યાં સુધી આપણે જીવદયાના કાર્યો અને સારા કાર્યો રોજે ઉઠીને કરવી એવી તમામ દર્શક મિત્રોને પણ અપીલ છે કે જેટલું બને એટલું તમારાથી જ્યાં પણ મળે ત્યાં લોકોને ઉપયોગી થાવ, પર્યાવરણને બચાવો. કોઈ પણ જીવ દુઃખી થતો હોય તો એના માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ એને મદદ કરી અને એને બેઠું કરો. એ જ અમારી સાચી લાગણી અને સાચી ભાવના છે. આ પૃથ્વી ઉપર 2 જેવા મહાન વિભૂતિઓ થઈ આખા વિશ્વમાં, જે ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર સ્વામી. મહાવીર સ્વામીએ કીધું છે જીવો અને જીવવા દો, અને ભગવાન બુદ્ધે પણ જે પહેલાના જમાનામાં ગાયોની કતલો થતી હતી એ આ ભગવાન બુદ્ધે બંધ કરાવી. એટલે પ્રેમ અને કરુણાનો સંદેશ આ 2 મહાનુભાવોને અનેક બીજા સંતોએ અને બધાએ જ આપ્યો છે. તો આપણે આ તકે એટલું જ કહેવી કે ભાઈ જીવો અને જીવવા દો, પ્રેમ, કરુણા, દયા, મૈત્રી ભાવ બધા ઉપર રાખો, તમામ જીવો ઉપર. કબીરે કીધું છે ને કે જીવ પર દયા આત્મ પૂજા, કહે કબીર દેવ નથી જુદા. એથી મોટો કોઈ દેવ જ નથી. જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય. ખૂબ જ સરસ વાત કરી કે જીવો અને જીવવા દો. એમને ભગવાન મહાવીરની પણ વાત કરી અને તથાગત બુદ્ધની વાત કરી કે જે પ્રેમ, કરુણા અને શાંતિનો માર્ગ છે, જે માર્ગે બાબા સાહેબ આંબેડકર ચાલ્યા હતા અને જે માર્ગે સમ્રાટ અશોક ચક્રવર્તી રાજા એ પણ ચાલ્યા હતા. તો સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.